મારું બેટું સરપંચ થાતા થવાઈ ગયું છે. અરે કરી છે હવે કે એક મેળ ના નીકળી રહેવા દીધા. હવે ઘરની કરવી કે આ મારા બેટે ગામની કરવી ભારે ઉપાધિમાં નાખ્યા છે. એ કોઈ હક નથી લેવા દેતો, રાતે કોઈ હોવા નથી દેતું. હવે મારું બેટું કરવું શું હવે? આ ઘરનું મેકીને મારે ટાંકા ભરવા આવવું પડે. ઘરનું કામ બધું હવે મારે હવે ભારે કરી હવે આ મારા ભાઈ ની ગેરહાજરી છે અને આ મારા ભાઈ બી શેઢા દબાવતી આવે છે. તો અત્યારે શેઢે ટ્રેક્ટર ઠલવાવીને પાળો આડો કરી દીધો. મારા વગરનું પાણી બંધ કર્યું. હવે એ પાણી મારા ખેતરમાં ભરાણું. હવે કહેવા જાય તો માને નહીં, બાંધવા દોડે. આપણે બાંધી તો તે મારી તમારા ભાઈ નથી એટલે મને દબાવો છો ને આમ કરો ને તેમ કરો ને અમુકના માથે લુગડા નાખે. હવે સરપંચને ફરિયાદ કરવા જવું જોઈએ. સરપંચ નિર્ણય કરે, કારણ કે બધા જ નહીં ઘરે ને ઘરે. સરપંચ નિર્ણય લઈ દે આપણને. સરપંચ પાસે જાઓ. રામ રામ સરપંચ આવો. રામ રામ. બેહો બેહો. હવે હું બેહો. હવે વાત અમારા ભાઈ ની ગેરહાજરી છે. અમારા ભાઈ બી બેટ બહુ માથા ભારે. મારો શેઢો ખોદી ના અધેર ચડાવી દીધો અને માથે ટ્રેક્ટર ઠલવાવી અને પાળો કરી દીધો મોટો. મારા વગરનું પાણી બંધ કર્યું. આ વરસાદ ધોધમાર વરે છે, મારું ખેતર ભરાણું આખું. પાણી કાઢવા દેતી નથી એને કહું છું એટલે બાંધે. હા, એટલે તમારે એને નિર્ણય લેવાનો છે. તમે શેઢો જોવા તો આવો, કેમ છે એમ તમને ખબર પડે. એલા મુળુભાઈ, આ હાટું છે હું થાકી ગયો. હવે મારા રાજીનામું દઈ દેવું છે ભાઈ. હું થાકી ગયો. ઘડીક થઈ જાય ઓલા ગટર નું આવે, ઘડીક થઈ જાય ઓલા મોટર નું આવે, ઘડીક થઈ જાય ઓલા શેઢા નું આવે. હવે હું થાકી ગયો. મારા રાજીનામું દઈ દેવું ભાઈ. હવે આ કોઈ દી સરપંચ માં રેવાય નહીં એવું થઈ ગયું. એટલે ફરિયાદ તો તમારી પાસે ગામ ની આવે ને. હવે થાકી ગયો હું. સાંભળે ક્યાં ફરિયાદ કરવા જાવી? એ તમારી વાત સાચી છે. હવે તો મુળુભાઈ છે ને, હું તમારી ભાભી ને મળી લે, બરોબર? વાત કરી દો, બરોબર? હવે એનું કઈક કરવું તો હે ને, સમાધાન કરવું પડે ને. થોડું કાયમ આમાં હું બાધીનમાં. હવે મુળુભાઈ તમારી ભાભી છે ને, એ પાછું કોઈનું સાંભળે જ નહીં. જડ બુદ્ધિ છે હાવ. હવે એક બીજાનું કોઈનું મારું સરપંચ નું ન રાખે હાવ મગજ ઉગે, બરોબર? મારે કેવું હું એને કયો હાલો કોઈનું ન રાખે. કોઈ આપડે હારું તો હું જાઉં છું ને તમે મળી લેજો. કાંઈ વાંધો નહીં. હા, હું મળી લે. હું આવી, બરોબર? રામે રામ. રામે રામ. આવજો. મારે તો દલે બેઠો રે મોર ચાંબોલે મારે આ બધા નામ તો એવું વાંચ ભૂંડી આવે છે ને મોઢામાં. બધા જે બેકાર ની આવી ગઈ ચાકતી હો. આ ગામમાં એક ને એક દુકાન રહી પાછી. આમાં નળમાં પાણીમાં નકદી ગટર ની જ વાંચ આવે, ગટર ની જ વાંચ આવે. જવું તો મારે તો આમાં ગટર ની વાંચ આવે તે ભળી ગયું તે પાણી ગટર નું લ્યો. શું કરવું દાદા પાસે? જરૂર આજના જવું જ છે મારે. હો, આમાં ગટર ની વાંચ આવે છે લ્યો. આને કોઈ સરપંચમાં જવા દે. મારે કેટલે ભાઈ કરી છે આને કોણ કે લ્યો જવા દે મને. સરપંચ દાદા ના જ બેઠા લાગે છે. સરપંચ દાદા, જય માતાજી. જય માતાજી. આવો આવો. સરપંચ દાદા એક ફરિયાદ લઈને આવી તું. લે ફરિયાદ સાંભળવા તો સરપંચ કયો છો? એમને ખબર છે તમે સરપંચ તો યારું થયા તો એ બરોબર છે. સરપંચ દાદા, હા બોલો ને. અમારે ઘરે ઓલો નળમાં પાણી આવે ને એમાં ગટર ની વાંચ આવે છે. સરપંચ દાદા, ગટર ની વાંચ આવે છે. આ એવું ગટર, આ બધું ગામ નું કામ કરવા તું સરપંચ છો? કોઈનું ગટર નું, કોઈનું મોટર નું. હા, એ આડો તો સરપંચ છો. તમારા બધાના પ્રશ્ન સોલ્વ કરવા. સાચી વાત છે. અમારે સરપંચ બહુ સારા છે. સરપંચ તો હવે શું કરશું આપડે? હા, એ સારું થઈ જાય બધું. ગટર નું લાઈન પાણી બધું સારું થઈ જાય. તમે આ બેવત ખરા, મારે કામ છે તમારું. લે એવું મારું શું કામ પડ્યું? આ તમારા દેર આવ્યા હતા. મારા દેર આવ્યો તો? હા, એ કે મારો શેઢો દીબો છે અને ટાઈસ નાખી છે કે પાણી કે હાલતું નથી કે. હા, મારો દીકરો બાદો આવ્યો તો. હા, અહીંયા આવ્યો તો. ચાલો ને ભાઈ, હું તમારા ભાભી પાસે આવી. મેં કીધું પછી એને શું કીધું? એ કે હવે તમે આનું કઈક કરો. એ કે મારો ભાઈ છે નહીં, મારે કઈ કહેવાય નહીં. એ કે મેં કીધું ભાઈ હું આવી ત્યાં અને તમારા ભાભી ને વાત કરી. મેં કીધું સરપંચ દાદા આવ ખોટો થઈ. મને આવીને મને એમ કીધું એટલે મારે તમે એક દાન છે આવીને ધોઈ લ્યો એટલે તમને દૂધ ને પાણી થઈ જાય લ્યો. એમ આ બાદાઓ તને તમારા ભાઈ ની ગેરહાજરી થઈ ને પછી મને હકે રેવા નથી દેતો. મારી યારે બાધે છે જેમ ફાવે એમ. બાધે છે પણ ઈ
હે હા ઈ તમને ખબર નથી આમ જો મને ક્યાંય હકે રેવા નથી દેતો આમ જો મોટર અમે ચાલુ કરી ને હા. તો હારો ઈ ચાલુ કરે હે પાવું ન હોય તો ચાલુ કરે ઈ અહીંયા આવીને એમ વાત કરતો હતી કે હવે મારા ભાભી હક લેવા નથી દેતા ઈ કે ટાઈસ નાખી અને બધું પાણી કે હવે જાતું નથી કે એને હું મારે તો આમ જો કરવું શું સરપંચ છે? દાદા હું તો રાંધી ભાઈ છો બરોબર હા. મારે તો કોક નો થારો તો જોઈ ને હવે ઈ તમને હું કાંઈ ન- ગામમાંથી કોક છોકરાઓને લઈ જાવ ને હા. કે ભાઈ હાલો મને ઓલા આકડા નાખી દો હરખા તાતરમાં હા. છેડા નાખી દો હા તો એની માથે થંકાવું નાખે હવે મારે હું કરવું તમે કયો સરપંચ દાદા હા, ઈ વાત સાચી છે. હે? હવે તો આનું કઈક કરવું બીજાના તો- મોઢે એમ કે કેમ તો આવા ને આવા ભેગા કરે છે અહીંયા આમ કરે છે અહીંયા તેમ કરે છે હવે રાંધી ભાઈ હું ક્યાં જાઉં હા, ઈ વાત છે હે? કે બાદ કરે છે હવે શું કરવું ઈ? પણ આમ તો આવજો તમ તારા હો ના ના આવી હા આવી. હું નકે એના ઘરે તો જાય છે થપ્પો એ દેવા વાંધો નહીં સમજ્યા જાયજો તો એ આવી. તો ગંધાય છે હવે શું ગંધાય જોવું જોઈએ મારે કઈ આ ક્યાં ગંધાય છે હા બહુ વાસ આવે ભૂંડી આ તો ઓલા મારા ઓલાના વાડામાં કૂતરું મરી ગયું છે આ તો ગંધાઈ ગયું કેદુનું મરી ગયું છે કોને ખબર ગંધાઈને ફૂલી ગયું છે હવે આનું શું મારે કરવું હા એને મરી ગયું છે હવે એમાં આપણે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે આપણે સરપંચ પાસે જઈએ એટલે સરપંચ આપણે કોકના ગોતીને કૂતરું નખવી દે ને તો કોઈ નહીં મળે તે પોતે નાખી આવશે એમાં શું વાંધો સરપંચ બહુ સારો મળી ગયો જોતો જેવો હા સરપંચ પાસે જાઓ જવા દે મને સરપંચ પાસે રામ સરપંચ સાહેબ એ આવો આવો હા સીતારામ સીતારામ હારું સારું છે પણ સરપંચ સાહેબ મારા ઘરના પછવાડે વાડો પડ્યો છે ને ઓલા ભાઈ નો હા એમાં કૂતરું મરી ગયું છે ગંધાઈ ઉઠ્યું બે દિવસે મરી ગયું છે મેં કીધું આ શું વાસ આવે જોયું કે તો કૂતરું મરી ગયું એમ? એને કઈક વ્યવસ્થા કરો તમે કોકને ગોતીને નીકળી દો એ ભારે કરી છે હવે આમાં મને કઈ દસ નથી હોતી બોલો હવે હા હવે આ એક દી આ ગટર નું હોય હવે આ તમે કૂતરા નું કયો છો હવે કૂતરા નું હવે મારા કોક ને માણા ગોતીને ઓલું કરવું જોઈએ હવે આમાં મને કઈ દસ નથી હોતી હું કરવું હું સરપંચ છું કઈ દસ નથી હોતી બટાકામાં ગામની ફરિયાદ તો ફરિયાદો સરપંચ પણ પાસે એ વાત સાચી છે કઈક ફરિયાદો હોય એવી લઈને આવવાની હોય આવી ફરિયાદો થોડીક લઈને આવવાની હોય એ કૂતરું પડ્યું છે ક્યાં કૂતરું મારા ઘર પછવાડે વાડો પડ્યો છે ને પડતો એમાં પડ્યું છે હે હા હવે હાલો ને હું કોક માણા મળશે ને તો એ નાખી આવશે બરોબર હા. નકર હું નાખી બીજું શું કરવું હવે સારું તો આવા હવે હું સરપંચ હવે ક્યાંથી સરપંચ મળે? છો તો મને હક નથી લેવા દેતા કા શેઠ નું હોય કા ગટર નું હોય આવા નાવા હોય હવે હું કરવું મારા ઘરની દેશ નથી થતી હવે હું કરવું એ હવે આ સરપંચ બનવું મારે મેકી દેવું થાતા થવાઈ ગયું છે એવું થયું છે હવે સારું હવે એનું હવે હું વ્યવસ્થા કંટાળી કરો. ગયો છું હવે હું નીકળું તો પછી તમને આ કેવા આવ્યો તો આ તે વાંધો નહીં થઈ જા હા સરપંચ દાદા હા કોઈ ન મળે ને તો તમે નાખી આવજો મારા ટાંગોળ ચાલી એવડી નાખી આવજો હા ભાઈ કાંઈ વાંધો નહીં હવે હું કરવું કયો હવે સરપંચ ક્યાં છે એ તો હું કરવું